નમસ્કાર દર્શક મિત્રો, આઈસીટી ઇકો ફોર યુ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું હું કૃપેશ નાયક હાર્દિક સ્વાગત કરું છું. આપણે દરેક વિડીયોની અંદર હવે પછી જે બોર્ડની પરીક્ષા છે, આગામી ફેબ્રુઆરી માસમાં જે બોર્ડની પરીક્ષા આવી રહી છે તેને માટેના આપણે અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે ઓસીએમ, આ બેના વિડીયો જોયા. કઈ રીતે મહેનત કરવી, કઈ રીતે 3 માસની અંદર હવે આપણે પોતાની રફતારને તેજ કરવી, કયા લો ફોર્સ, યુ પ્રિન્ટ શું છે, એ તમામ પ્રકારની માહિતીના અગાઉના વિડીયો આપણે નિહાળ્યા, જોયા. કમેન્ટ પણ તમે કરી, ઘણા બધાએ કોલ્સ કરીને ક્વેરી પણ સોર્ટ આઉટ કરી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જે નામાના મૂળ તત્વ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ, ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ જે એલિમેન્ટ્સ ઓફ એકાઉન્ટન્સીના નામે વિષયને જાણે છે, ઓળખે છે અને પોતાનો માનીતો વિષય છે, કદાચ એમાં વધારે રસ પડે છે, ઘણી પ્રેક્ટિસ થાય છે અને એક દાખલાના સ્વરૂપમાં અને થિયરીના સ્વરૂપમાં આ વિષય ખૂબ જ અગત્યનો છે. 100 માંથી 100 પણ આવી શકે છે, સ્કોરિંગ સબ્જેક્ટ ગણાય છે, પરંતુ એન્ટ્રીઓ સાથેની લડાઈ છે. આમાં એક એન્ટ્રી તમને માર્ક આપે છે અને ઘણીવાર 100 માંથી 100 આવે એટલે આપણને અનહદ આનંદ થાય અને તેની પણ 100 માંથી 100 માર્ક મેળવવા માટેની પણ ઘણી બધી આપણે આ વિડીયોની અંદર ટ્રિક્સ અને ટિપ્સ ધ્યાનમાં લઈશું. જો આપણે એ ટિપ્સ અને ટ્રીકને વ્યવસ્થિત રીતે ઉપયોગમાં લઈશું, એ સ્ટ્રેટેજી, એ વ્યૂહરચનાને, તો 100% પરિણામમાં ફેરફાર પડશે જ. તો ચાલો આપણે આજના આ વિડીયોની અંદર એકાઉન્ટન્સીના બોર્ડના પેપરની અંદર કઈ રીતે A1 A2 B1 B2 C1 C2 કે પછી મારે ગમે તે રીતે નીકળી જવું છે એકાઉન્ટન્સીમાં, આ તમામ પ્રકારની માહિતીનો વિડીયો આજે આપણે આ યુટ્યુબ ચેનલ આઈસીટી ઇકો ફોર યુ, જે હંમેશા તમારી સાથે છે અને જરા પણ ગભરાવાની જરૂર નથી. કૃપેશ ઇઝ હિયર, નોટ ફિયર. પછી એકાઉન્ટન્સી હોય, સ્ટેટિસ્ટિક્સ હોય, ઓસી હોય, ઇકો હોય, હિસ્ટ્રી હોય, સાયકોલોજી હોય, ઇંગ્લિશ હોય, ગુજરાતી હોય, કોઈ પણ સબ્જેક્ટ, પછી ધોરણ 10નો હોય કે 12નો હોય, તમારે કઈ રીતે ચાલવું છે તેની સંપૂર્ણ માહિતી તમને મળતી રહેશે. मेहनत इतनी खामोशी से करो कि सफलता का शोर सबको सुनाई दे. हारना मत सीखो क्योंकि हारने वाला जीत का मजा नहीं उठा पाएंगे. किताबों से दोस्ती कर लो, कभी धोखा नहीं देगी. पढ़ाई बोझ नहीं, तुम्हारे सपनों की पहली सीढ़ी है. कठिनाइयां इसलिए दी जाती है ताकि तुम मजबूत बनो और कमजोर नहीं बने. जो आज पसीना बहाता है, ध्यान में रखना, जो आज पसीना बहाता है वो कल सफलता की बारिश में नहाता है. तो આપણે તમારી પાસે રહેલી અદ્ભુત શક્તિ, અદ્ભુત તાકાત, જે દરેકને પરમ કૃપાળુ પરમાત્માએ આપી છે, આ તમામ પ્રકારના જે કંઈ પણ તમને જે કોટ મળે છે, લક્ષ્ય જ્યાદા दूर नहीं, बस रफ्तार थोड़ी तेज करनी है, आज खामोशी से पढ़कर कल सफलता की कहानी लिखनी है. યાદ રાખજો બાળકો, તમે જે પણ વસ્તુ, જે પણ કાર્ય કરો છો, જે પણ હવે પછીના દિવસોમાં કરો છો, તે માઇન્ડસેટ સાથે કરજો કે આ હું કરીશ, કરીને બતાવીશ અને મને એનું પરિણામ મળશે. બસ આવી ખુમારી રાખજો તો કોઈ પેપર સેટરની તાકાત નથી કે તમને બોર્ડની અંદર તમારા ધારેલ લક્ષ્યાંક સુધી ન પહોંચવા દે. ચાલો આગળ વધીએ. હવે એકાઉન્ટન્સીમાં કઈ રીતે આગળ વધવું તેની વાત કરીએ. દિવસો ઓછા છે, 3 માસ છે. ધોરણ 10માં જો તમારા વિદ્યાર્થીઓ સાથે કોઈક મિત્રો હોય તો તેને માટે 6 વિષયના 123 પ્રકરણો હોય છે. કોમર્સમાં તમે હોવ, 7 વિષય છે તમારા, એમાં ટોટલ 93 પ્રકરણો છે. આર્ટ્સમાં તમે હોવ, સામાન્ય પ્રવાહમાં, તો 7 વિષય મળીને 106 પ્રકરણો છે. ગભરાવાની જરૂર નથી. પ્લાનિંગ તે સ્ટ્રેટેજીથી આપણે સંપૂર્ણ આપણા ટાર્ગેટ સુધી પહોંચી શકવા માટે સક્ષમ છે. માસ્ટર પ્લાન શું છે, કઈ રીતે માસ્ટર પ્લાનને અમલમાં મૂકવો, તેના પણ વિડીયો આગામી આ જ ચેનલની અંદર તમને મળતા રહેશે. એક પીડીએફ સ્વરૂપે તમને આખી માસ્ટર પ્લાનિંગની સમજ પણ હું આપીશ. માત્ર અત્યારે આ વિડીયોની અંદર અંત સુધી જોજો. કઈ રીતે એકાઉન્ટન્સીની અંદર આગળ વધવું, કઈ રીતે સ્ટ્રેટેજીનો ઉપયોગ કરવો અને કઈ રીતે તમારા જે પણ
લક્ષ્યાંકો, ટાર્ગેટ તેને કઈ રીતે અચીવ કરવા તે માટેની માહિતી આજના વિડીયોમાં તમને મળશે. સારું પરિણામ મેળવવા માટે વાતોથી નહીં રાતોથી લડવું પડે. યાદ રાખજો, ખાલી વાત કરવાથી મારે આટલા ટકા લાવવા છે, મેં આટલો ટાર્ગેટ કર્યો છે, તેનાથી કદાપી તમારા લાઈફની અંદર ટકા મળવાના નથી. કિસ્મત ભી ઉन्हीं को साथ देती है जो हार मानने से इनकार करते हैं. जो जलता है वही रोशनी देता है. तू मेहनत कर, वक्त तेरा भी चमकेगा. ધ્યાનમાં રાખજો આ બધી બાબતોને. અને મહેનત એવી જબરજસ્ત કરો કે જે કોન્ટેક્ટ લિસ્ટમાં તમને ન રાખતા તે તમને એક દિવસ ગૂગલ પર સર્ચ કરે. મહેનત એવી રીતે કરવાની છે કે સપના મજબૂત થઈ જાય સાચા પડવા માટે. જિંદગીમાં હંમેશા જીત કરતા શીખો. જે નસીબમાં નથી તે જે નથી લખ્યું તે પણ તમે મહેનતથી મેળવતા શીખો. કોટ સાંભળવા સારા લાગશે, એને અમલમાં મૂકજો અને દરરોજ એક વસ્તુ યાદ રાખજો, આઈ કેન ડુ ઇટ, હું કરી શકું છું. તમામ પરીક્ષાઓ અત્યાર સુધી તમે આપી ચૂક્યા છો, તેમાં તમને સફળતા મળી જ છે, તો 12માનું બોર્ડનું વર્ષ એ માત્ર એક ઉત્સવ તરીકે ઉજવજો. એને ટેન્શન, બોજ, અરે શું કરશું, અમે કઈ રીતે પહોંચી વળશું, આ તમામ બાબતોને મગજમાંથી કાઢી નાખજો. રૂપેશ ઇઝ હિયર નોટ ફિયર. 2 વાર આ વિડીયો ચેક કરી લેજો તમે. તમારી બધી જ જે ક્વેરી છે, ડાઉટ છે, આયોજન છે, બધું આની અંદર તમને મળી રહેશે. એકાઉન્ટન્સીના વિષયમાં હવે આપણે આગળ વધીએ, કઈ રીતે કરવું. સૌથી પહેલા આપણે વાત કરીએ તો એકાઉન્ટન્સીની અંદર 100 માર્કના પેપરની અંદર જનરલ વિકલ્પ સાથે 130 માર્કનું પેપર તમને મળશે. એમાં 42 પ્રશ્ન લખવાના છે. તમને આપશે બોર્ડ 48 પ્રશ્ન, જેમાં CDE ની અંદર તમને જનરલ ઓપ્શન મળશે. A, B અને F વિભાગ કમ્પલસરી છે. A વિભાગની અંદર 20 માર્ક, B વિભાગની અંદર 10 માર્ક અને F વિભાગની અંદર 22 માર્ક, એટલે કે 20 ને 10 30, 30 ને 20 50 ને 52 માર્ક્સનું કમ્પલસરી છે. યાદ રાખજો, ધોરણ 12 ની અંદર જ્યારે પણ તમે A, B વિભાગ જોવો તો એની અંદર A MCQ છે, B 1 માર્કના પ્રશ્ન છે, 1 માર્કના એક વાક્યના જવાબ છે. અને વિભાગ F ની અંદર જે 47 અને 48 નંબરનો પ્રશ્ન છે તે 22 માર્કનો છે. એમાં કોઈ પણ આપણને જનરલ ઓપ્શન મળશે નહીં. યાદ રાખજો, સેક્શન C, D અને E આપણા માટે થોડું લક જોર કરી જાય એ રીતનું છે. એમાં આપણને લોટરી લાગે છે, કારણ કે આપણે C વિભાગની અંદર જે પ્રશ્ન લખવાના હોય છે, દરેક પ્રશ્નના 3 ગુણ છે. એ તમને 31 થી 36 એટલે કે 31, 32, 33, 34, 35, 36, 31, 32, 33, 34, 35, 36 આમ ટોટલ તમને 6 પ્રશ્ન આપવામાં આવશે અને એમાંથી કોઈ પણ તમારે 4 લખવાના છે. ઓન્લી ફોર યુ હેવ ટુ અટેમ્પ્ટ, ઈચ કેરીઝ 3 માર્ક્સ. 4 ગુણ્યા 3 12 માર્કનો સેક્શન C છે. ડી વિભાગની અંદર પણ આપણે વાત કરીએ તો 37, 38, 39, 40, 41 એટલે કે ટોટલ 5 ક્વેશ્ચન આપશે. 37 થી 41 પ્રશ્નમાં તમને 5 પ્રશ્ન દેખાશે વિભાગ ડી માટે. એમાંથી 5 માંથી કોઈ પણ 3 જ લખવાના તમારે. ઓન્લી 3 યુ હેવ ટુ એટેમ્પ્ટ. 4 માર્કનો એક છે, ટોટલ 12 ગુણ મળશે. વિભાગ ઈ ની વાત કરીએ 42, 43, 44, 45, 46 એટલે 42, 43, 44, 45, 46 ટોટલ 5 માંથી તમારે ત્યાં પણ 3 જ લખવાના છે, જે દરેકના 8 ગુણ છે. આ પ્રમાણે CDE ની અંદર આપણને બબ્બે માર્ક, બબ્બે પ્રશ્નો એક્સ્ટ્રા મળે છે ઓવરઓલ. F ની અંદર કોઈ ચાન્સ નથી, લાંબા પ્રશ્ન છે અને લાંબા દાખલાઓ છે. એની અંદર A, B ની અંદર પણ આપણે ટૂંકું લખીને વધારે માર્ક મેળવવાના છે. હવે વાત કરીએ આપણે તમારા પ્રકરણ દીઠ ગુણભારની. આખું એકાઉન્ટન્સીને 2 ભાગમાં વહેંચ્યું છે બોર્ડે, જેમાં એક વિભાગની અંદર 7 પ્રકરણ અને બીજા વિભાગની અંદર 6 પ્રકરણ, ટોટલ 13 પ્રકરણો છે. જનરલ વિકલ્પ વિના અને જનરલ વિકલ્પ સાથેના 2 કોલમ તમને અહીંયા દેખાય છે કે જેમાં માર્ક આપવામાં આવ્યા છે બોર્ડના. ટોટલ 5, 11, 5, 11, 6, 18, 10, 10, 18, 8 આ પ્રકરણ દીઠ ગુણભાર છે, જે જનરલ વિકલ્પ સાથે છે અને આ જનરલ વિકલ્પ વિના છે. એટલે કે આની અંદર આ પ્રકરણમાંથી આટલા ગુણનું મેક્સિમમ પૂછાઈ શકે એ રીતની 130 ગુણની, યાદ રાખજો અહીંયા 130 ગુણની માહિતી જનરલ વિકલ્પ સાથેની આપણે અગત્યની છે, એ જ આપણે જોવાની છે. એ વિકલ્પ સાથેના 130 ગુણ આપણે અહીંથી મળી રહે એ રીતના છે. તો 130 ગુણ માટે 100 માર્કનું પેપર અને એ 100 માર્કની અંદર CDE ની અંદર આપણને જે વિકલ્પો મળે છે તે વિકલ્પોને કહેવાય જનરલ વિકલ્પ સાથેના CDE આપણને મળે છે. હવે આખું જે આ સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરમાં આપણે કઈ રીતે આગળ વધવું, આ તો દરેક પાસે હશે, આ તમને ખબર છે. પરંતુ અગત્યનો મુદ્દો એ છે કે આપણે એને કઈ રીતે પૃથ્થકરણ કરશું, એનાલાઇઝ કઈ રીતે કરશું. તો પ્રશ્ન ચેપ્ટર તમારા દેખાય છે અહીંયા 1 થી 13, 1 થી 7 અને 1 થી 6 અને સેક્શન તમને A થી F સુધીના દેખાય છે. આ પ્રકરણ દીઠ તમને જનરલ વિકલ્પ સાથેના
5, 11, 11, 6, 18, 10, 10 આ પ્રમાણેના ગુણ દેખાય છે. 20 માંથી 20 પ્રશ્ન લખવાના છે. 10 માંથી 10 AB માં 6 માંથી 4 બે એક્સ્ટ્રા મળે છે આપણને 3 માર્કના. 5 માંથી 3 જ લખવાના છે આપણે. અહીંયા પણ બે એક્સ્ટ્રા મળે છે અને અહીંયા પણ 5 માંથી 3. અહીંયા 2 માંથી 2 ફરજિયાત છે. એટલે ટોટલ 48 ક્વેશ્ચન આપણે લખવાના પડશે. 130 માર્કનું પેપરમાંથી આપણે લખવાનું રહેશે 100 માર્ક. પહેલો વિભાગ 20 માર્ક, બીજો 10, 12, 12, 24 અને 22. યાદ રાખવાનો મુદ્દો એ છે કે આટલા સ્ટ્રક્ચરમાં અહીંયા જે બતાવવામાં આવ્યું છે એની અંદર કયો પ્રશ્ન કયા ચેપ્ટરનો છે તે. દાખલા તરીકે ચેપ્ટર નંબર 1 છે તો એ વિભાગની અંદર પહેલો બીજો ક્વેશ્ચન એક ચેપ્ટરનો પ્રથમ ચેપ્ટરનો જ હશે. ત્યારબાદ ત્રીજું ચોથું જે હશે તમારું એમસીક્યુ તે ત્રીજા ચેપ્ટરનું હશે. બીજી ટોટલી 1 થી 20 એમસીક્યુ ની અંદર જ્યારે તમે ચેપ્ટર વાઇઝ ડિવાઈડ કરશો તો અહીં જોઈ શકો છો તમે કે બીજા ચેપ્ટરમાંથી અને ત્રીજા ચેપ્ટરમાંથી એમસીક્યુ પૂછાતા નથી. તો આવી સ્ટ્રેટેજી સાથેની આ જે બ્લુપ્રિન્ટને જે આપણે અહીં આપણી સ્ક્રીન પર નિહાળી રહ્યા છે તેના ફળ સ્વરૂપ એક આપણે એનું પૃથ્થકરણ કરીને આપણે કઈ રીતે આમાંથી જજમેન્ટ લેવું કે જેથી કરીને આપણે મિનિમમ 50% માર્ક મેળવીએ કે 60% કે 70% કે મિનિમમ આપણે પાસિંગ માર્ક મેળવીએ. આપણે કઈ રીતે આને 3 માસની અંદર બેલેન્સ કરી શકીશું. તો યાદ રાખજો અહીંયા એક વ્યૂહરચના જેને કહેવાય એક્શન પ્લાન આ જ બ્લુપ્રિન્ટને આધારે આપણે તૈયાર કરેલો છે. મેક્સિમમ માર્ક ધરાવતા પ્રકરણો કયા છે તે પહેલા આપણે ખબર હોવી જોઈએ. તો પાર્ટ 1 નું ચેપ્ટર નંબર 2 અહીંયા જોઈ શકો છો આપ. પાર્ટ 1 નું ચેપ્ટર નંબર 3, પાર્ટ 1 નું ચેપ્ટર નંબર 5, પાર્ટ 1 નું ચેપ્ટર નંબર 6. આ જે પ્રકરણો છે પાર્ટ 1 ના સેકન્ડ, થર્ડ, ફિફ્થ, સિક્સ્થ આ જે પ્રકરણો તમને દેખાય છે અહીંયા સ્ક્રીન પર 2, 3, 5 અને 6 આ પ્રકરણો જે છે તેમાં બીજું ચેપ્ટર 11 માર્કનું, ત્રીજું 11 માર્કનું, પાંચમું 18 માર્કનું, છઠ્ઠું 10 માર્કનું અને સાતમું 10 માર્કનું. પાર્ટ 2 ની વાત કરીએ આપણે પ્રકરણ નંબર 3 એ 11 માર્કનું છે. એટલે આ બધાનો જો તમે ટોટલ કરો તો થાય છે 71 માર્ક, 71 માર્ક્સ. યાની 13 ચેપ્ટરમાંથી 6 ચેપ્ટર તમને 71 માર્ક્સ બોર્ડની અંદર દેખાશે. આમાંથી 71 માર્ક જેટલું બોર્ડ 6 ચેપ્ટરમાંથી પૂછે છે 100 માંથી. હવે વિચાર કરીએ કે મિનિમમ માર્ક ધરાવતા ચેપ્ટરો કયા કયા છે. તો પાર્ટ 1 ચેપ્ટર નંબર 1 5 માર્ક્સ, પાર્ટ 1 ચેપ્ટર નંબર 4 6 માર્ક્સ, પાર્ટ 2 ચેપ્ટર નંબર 4 6 માર્ક્સ, પાર્ટ 2 ચેપ્ટર નંબર 5 8 માર્ક્સ, પાર્ટ 2 ચેપ્ટર નંબર 6 8 માર્ક્સ. એટલે ટોટલ જે 5 ચેપ્ટરો જે છે પાર્ટ 1 ના પહેલું, ચોથું, પાર્ટ 2 માં ચોથું, પાંચમું અને છઠ્ઠું આ જે પ્રકરણો જે આપણે અહીંયા દેખાઈ રહ્યા છે તેના જો ટોટલ કરીએ 5 + 6 + 6 + 8 + 8 એટલે 5 + 6 + 6 + 8 + 8 તો એનો ટોટલ થાય છે 33. એટલે આપણે ઓછા માર્ક વાળા અને વધારે માર્ક વાળા ચેપ્ટરોને પહેલા અલગ કર્યા કે જેથી કરીને આપણું ફોકસ પોઈન્ટ ક્લિયર થાય કે આપણે ક્યાં વધારે ફોકસ કરવાનું છે. આપણે 33 માર્કના પણ આ ચેપ્ટર આપણને મનગમતા ચેપ્ટરો હોય અથવા તો 71 માર્કના જે આ 6 ચેપ્ટરો છે તેમાં પણ કંઈક મનગમતા ચેપ્ટર હોય તો એને આપણે પહેલા સિલેક્ટ કરી શકીએ. અને મિનિમમ લેવલ આપણું કદાચ લેવલ A1 A2 ન હોય, B1 B2 હોય, C1 C2 લેવલ હોય તો આપણે સૌથી પહેલા આ બે માંથી સિલેક્શન કરવાનું છે. આપણે કયા ટાર્ગેટેડ ચેપ્ટર પર કામ કરવાનું છે. બીજી વાત આવે છે ફોર સેક્શન F. સેક્શન F કમ્પલસરી છે અને તેમાં દરેકના 11 માર્ક છે. 11 માર્કના બે દાખલા પૂછવામાં આવે છે. પાર્ટ 1 માંથી ચેપ્ટર સેકન્ડ નો 11 એટલે કે વાર્ષિક હિસાબ અને પાર્ટ 2 માંથી ચેપ્ટર 3 એટલે કે કંપનીના વાર્ષિક હિસાબ. આ બંને 11 માર્કના છે. તેમાં કોઈ ઓપ્શન આપણને મળશે નહીં. એટલે આ બે ચેપ્ટર તો ગમે તે ભોગે આપણે કરવા પડશે કારણ કે એમાં કોઈ ઓપ્શન જ નથી. F વિભાગ પકડવો હોય તો બંને પ્રકરણો આવડવા જરૂરી છે. નહીં તો આપણે 22 માંથી 0. હવે આ બંને પ્રકરણોની એક વિશેષતા છે કે એન્ટ્રી પર માર્ક ચાલે છે. તમારું બેલેન્સ શીટ બંને બાજુ મળે તો જ માર્ક્સ મળશે એવું નહીં. એન્ટ્રી દીઠ કદાચ 11 માર્ક્સ છે તો 44 એન્ટ્રી કદાચ એક એન્ટ્રીના 1/4 પ્રમાણે ચાલતી હોય એઝ પર ધ સમ. દાખલામાં કેટલી એન્ટ્રીઓ છે તેના આધારે તમને માર્ક્સનું ફાળવણી પેપર સેટરે કરવું હોય છે. તો એવું વિચારજો કે મને જેટલી એન્ટ્રી આવડે છે તે પણ હું કરી આવીશ તો પણ માર્ક મને મળશે. હવાલાઓ એડજસ્ટમેન્ટ જોઈને ગભરાવાની જરૂર નથી. તમને ખરીદ ખાધું વેપારની ઉધાર બાજુ પર ખબર છે, ભાગીદારીના મૂડી ખાતામાં બાકી આગળ લાવ્યા તમે જમા બાજુ પર લખો છો. આ તમામ પ્રકારની માહિતી મિલકત બાજુ, દેવા બાજુ પર જેટલું તમને આવડે છે એટલું પણ તમે કરશો તો બી તમને એન્ટ્રી દીઠ માર્ક મળશે અને એક એન્ટ્રીએ જ આપણે 33 માર્ક સુધી, 50 માર્ક સુધી, 60 માર્ક સુધી, 70 માર્ક સુધી પહોંચી શકીએ છીએ. પહેલું યાદ રાખવાનું પેપર પૂરું લખવાનું છે. પેપર લખતી વખતે કોઈ પણ પ્રકારના આટલા વિભાગો હું કાઢી નાખું
તો યાદ રાખજો સીધી લોસ તમને મળશે. હવે બીજી એક અગત્યની વાત કરીએ, ખૂબ જ અગત્યનો મુદ્દો ધ્યાન આપજો દરેક જણ. સેક્શન ઈ માટે 8 માર્કના પ્રશ્નો પૂછાય છે, એટલે કે 8 માર્કના સમ્સ પૂછાય છે. હવે 8 માર્કના સમ્સની અંદર પણ પાર્ટ 1 ની અંદર ચેપ્ટર 5 માંથી 2 સમ પૂછાય છે અને ચેપ્ટર 6 માંથી 1 સમ પૂછાય છે. યાદ રાખજો, પાર્ટ 1 નું ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 6 8 માર્ક માટે ખૂબ જ અગત્યનું છે. અને પાર્ટ 2 નું ચેપ્ટર નંબર 1 2 સમ્સ પૂછાય છે એમાંથી પણ, એટલે ટોટલ 24 + 16 40 માર્કના આ આપણને જે પ્રશ્ન મળે છે, કારણ કે સેક્શન ઈ ની અંદર લખવાના હોય છે 3 જ. એક દાખલો આપણે 8 માર્કનો કરવાનો હોય તો વિભાગ ઈ ની અંદર 8 + 3 આપણે ગણીએ તો 24 માર્ક થાય છે. પરંતુ આપવામાં આવે છે 5. આ 5 ક્યાંથી પૂછાય છે? તો ચેપ્ટર 5 માંથી 2 સમ્સ, ચેપ્ટર 6 માંથી 1 સમ્સ, ચેપ્ટર પાર્ટ 2 ના પ્રથમ ચેપ્ટર માંથી પણ 2 સમ પૂછાય છે. પણ ઘણીવાર બોર્ડ આને ચેન્જ કરી પણ શકે છે, પણ આપણે એમના માળખા પ્રમાણે અત્યારે વિચારીએ તો આટલું સ્ટ્રક્ચર 80 to 70% રિલાયબિલિટી હોય છે. આફ્ટર ઓલ છેલ્લે બોર્ડ જ છે. બોર્ડની પરીક્ષાની અંદર ચેપ્ટરો આમ તેમ થવાની પણ શક્યતા ઘણીવાર રહેતી હોય છે. હવે અગત્યની બાબત, નોટ આસ્ક ઇન સેક્શન એબીસી. એબીસી માંથી કયા પ્રકરણો એવા છે કે જેમાં એક પણ માર્ક નથી આવતું, તે પણ યાદ રાખવાનું ખૂબ જ અગત્યનું છે. કારણ કે આપણે ગધા મજૂરી કરતા હોય તો હવે એવો ટાઈમ નથી આપણી પાસે. એ સેક્શનની અંદર ચેપ્ટર નંબર 2 પાર્ટ 1 નું અને એ સેક્શનની અંદર ચેપ્ટર નંબર 3 પાર્ટ 2 નું, આ ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 3 અનુક્રમે પાર્ટ 1 અને પાર્ટ 2 ના એમસીક્યુ માં પૂછાતા જ નથી. યાદ રાખજો, આની અંદર જે ચેપ્ટર નંબર તમને અહીંયા દેખાય છે એ પાર્ટ 1 ચેપ્ટર 2 પાર્ટ 2 ચેપ્ટર 3, આની અંદર એમસીક્યુ પૂછાતા જ નથી. બી વિભાગ જે 1 માર્કનો પ્રશ્ન પૂછાય છે, 10 પ્રશ્ન લખવાનો હોય છે, તેમાં પાર્ટ 1 ના ચેપ્ટર નંબર 1 to 5 અહીંયા દેખાય છે તમને સ્પષ્ટ રીતે 1 to 5 ચેપ્ટર નંબર 1 to 5 પાર્ટ 1 અને ચેપ્ટર નંબર 2 માં 1 3 4 આના સેક્શન બી માં પૂછાતા જ નથી. તો 1 માર્ક માટે આ ચેપ્ટરો ઉપર વધારે પડતું બી ની અંદર ફોકસ કરવાની જરૂર નથી, કારણ કે આપણને કોઈ પણ પ્રકારની અંદર બોર્ડ દ્વારા જે ફાળવણી થઈ છે તેમાં એક પણ પ્રકરણમાંથી પૂછાતા નથી. એ જ પ્રમાણે આપણે વાત કરીએ તો સેક્શન સી ની અંદર કે જે 3 માર્કના દાખલા હોય છે, સી ની અંદર પાર્ટ 1 નું 1 2 3 5 અને પાર્ટ 2 નું 1 3 4 5 6 આટલા ચેપ્ટરો, એટલે આના 4 અને આના 5 9 ચેપ્ટરોમાંથી બંને પાર્ટ એને સેક્શન સી ની અંદર 3 માર્કનું પૂછાતું નથી. તો આ બાબતને ધ્યાનમાં રાખવાની છે. આ રીતે આપણે વ્યૂહરચનાની તૈયારી કરવાની છે. એટલે કયા ચેપ્ટરને કેટલું ભારણ મળે છે, કયા ચેપ્ટરને ઓછું ભારણ મળે છે, કયામાંથી નથી પૂછાતું, કયામાંથી પૂછાય છે, આ દરેક બાબતોને ધ્યાનમાં રાખીને આપણે એક અલગ તારણ પર આપણે આવી શકીએ કે આપણે કયા પ્રકરણો પર વધુ ભાર આપીએ તો વધારે ગુણ મળી શકે. યાદ રાખજો, ટોટલ 13 ચેપ્ટરમાંથી 7 ચેપ્ટર મળીને 89 માર્ક થાય છે. 7 ચેપ્ટર એવા છે. આ 7 ચેપ્ટરોને આપણે ટાર્ગેટેડ ચેપ્ટર કહીએ છીએ. એટલે આની પર જો આપણે 100% એફર્ટ કરીએ કે આ ચેપ્ટરોમાંથી કોઈ પણ ખૂણામાંથી કોઈ પણ સમ, કોઈ પણ થિયરી પૂછાય તો મને આવડવી જ જોઈએ, આ પ્રમાણેનું આપણું જો માઇન્ડસેટ હશે તો એ સંજોગોની અંદર આપણે જ્યારે પણ કોઈક 89 માર્કમાંથી કોઈ પણ આપણે દાખલો પૂછાય તો આપણે 89 માંથી મિનિમમ 60-70 ગુણ પણ માત્ર 13 માંથી 7 પ્રકરણોમાંથી મેળવી શકીએ છીએ. પાર્ટ 1 ચેપ્ટર 2 પાર્ટ 1 ચેપ્ટર 3 પાર્ટ 1 ચેપ્ટર 5 પાર્ટ 1 ચેપ્ટર 6 પાર્ટ 1 ચેપ્ટર 7 યાની પાર્ટ 1 ના બીજું, ત્રીજું, પાંચમું, છઠ્ઠું, સાતમું આ પ્રકરણો અને પાર્ટ 2 ના ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 3 આટલા પ્રકરણોના માર્ક તમે જોઈ શકો છો અનુક્રમે 11 11 18 10 10 18 11 ટોટલ 89 માર્ક્સ. ટાર્ગેટેડ ચેપ્ટર જેને કહીએ છીએ આપણે, કે હવે પછીના 3 કે 4 માસની અંદર 13 ચેપ્ટરમાંથી શું કરીએ તો આપણે મિનિમમ 60-70 સુધી પણ પહોંચી શકીએ. તો તેને માટે એક સ્ટ્રેટેજી, એક એક્શન પ્લાન આપણે આખા બ્લુપ્રિન્ટના અંતે, આખી જે બ્લુપ્રિન્ટની નિચોડ જે છે તે આ છે કે આપણે શું કરીએ તો આપણા મિનિમમ 60-70 ની આજુબાજુ પણ આવી શકે. અને A1 A2 પર જવું હશે તો આપણે આમાંથી જો 89 માંથી 80 ની આજુબાજુ આપણે લાવીએ તો બાકીના વિભાગો કે બાકીના ચેપ્ટરોને ટચ કરશું તો આપણે લગભગ 90 અપ A1 ની ઉપર તો પહોંચી શકીએ અને કદાચ 100 માંથી 100 પણ આવી શકે. ઇન શોર્ટ 33 સુધી પહોંચવું છે તમારે, 50 કે 60 સુધી પહોંચવું છે, એ આધાર આ ટાર્ગેટેડ ચેપ્ટર પર રહેલો છે. સ્માર્ટ વર્ક કરજો, કોઈ પણ પ્રકારની ગધા મજૂરી નહીં કરતા. આપણે જેટલું કરીએ એટલું આઉટપુટ ફ્રૂટફુલ હોવું જરૂરી છે, કે જેમાં નથી પૂછાતા, વેઇટેજ ઓછા છે એ ચેપ્ટર પર આપણે વધારે કલાકો હવે ગાળવાની કોઈ જરૂરિયાત રહેતી નથી, કારણ કે બોર્ડની બ્લુપ્રિન્ટને આધારે પેપર નીકળતું હોય છે. એટલે એ સમજવું ખૂબ જ અગત્યનું હોય છે. આ દરેક બાબતો
દરેક વિદ્યાર્થીઓ જો વ્યવસ્થિત એને ધ્યાનમાં લેશે તો ખૂબ જ સારું પરિણામ તમારું આવી શકે એમ છે. ફોર ધોઝ સ્ટુડન્ટ હુ આર સ્ટીલ નોટ કોન્ફિડન્ટ, not to worry, at least 40 to 50 marks is the first priority. How to achieve first target of the passing marks? See below analysis. How to manage last 28 days ની અંદર પણ તમારે જો સ્માર્ટ વર્ક કરવું હોય તો શું રીતે કઈ રીતે કરવું, તો અહીંયા દરેક ચેપ્ટરનો એનાલાઇઝ છે. આપણે ઇકોનો પણ આખો વિડીયો જોયો, સ્ટેટનો પણ જોયો, અકાઉન્ટન્સીનો પણ આપણે જોયો. હવે આપણે સાયકોલોજી, હિસ્ટ્રી, ઓસી, ત્યારબાદ ઇંગ્લિશ, ગુજરાતી, સ્ટેટનો બાકી છે, સોરી, ઓસીનો આપણે જોયો છે, ઇંગ્લિશ, ગુજરાતી, આ દરેક વિષયોના આપણે ડીપમાં અને આ રીતે આખી જે બ્લુપ્રિન્ટ છે તેને એનાલાઇઝ કરીને આપણે જોઈશું, જેથી કરીને તમારી કોઈ પણ પ્રકારની ક્વેરી, પ્રોબ્લેમ, મગજનો એક ડર કાઢી નાખજો. કૃપેશી સિયર નોટ ફિયર, યાદ રાખજો આ વસ્તુ. હવે આપણે આગળ વધીએ. સૌથી પહેલા પાસિંગ માર્ક કઈ રીતે મેળવવા, આપણે આ મુદ્દા પર દર વિડીયોમાં એની ચર્ચા કરીએ છીએ. આપણે આવું ઈચ્છતા જ નથી, છતાં પણ યાદ રાખજો, એના માટે ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલું એમસીક્યુ અને હેતુલક્ષી વિભાગ, એટલે કે તમારો એ અને બી વિભાગ એકદમ સોલિડ ટાર્ગેટેડ કરજો. 30% તમારો ગુણભાર છે, 100 માંથી 30 માર્ક આ બે ચેપ્ટરમાંથી મળે છે. હવે 30% ગુણભાર એ અને બી વિભાગમાંથી જો તમને મળતા હોય અને તમારી પાસે જો બ્લુપ્રિન્ટ ન હોય અથવા ન સમજ પડે તો સ્ક્રીન પર તમને એક નંબર દેખાય છે 9662532418. આની પર સીધો તમે સંપર્ક કરી શકો છો 24/7. જો હું અવેલેબલ ન હોઉં તો તમારો મિસ કોલ જોઈને પણ તમને કોલ કરીશ, કે જેથી કરીને કોઈ પણ તમારા પ્રોબ્લેમ, ક્વેરી, ડાઉટ આની પર ક્લિયર કરવા બેઠો છું. તમારી સાથે છું, ચિંતા નહીં કરતા, માત્ર પ્લાનિંગ કરજો, અક્ષરોસર પાલન કરીને તેને આગળ વધવાનો પ્રયત્ન કરજો. જે પ્રકરણોમાં સમજ ન પડે એને છોડી દો, છેલ્લે વાંચો. આખું વર્ષ વાંચેલું છે, નથી સમજ પડતો એમાં સમય ન બગાડો, પણ એવું નહીં બનવું છે કે બધા જ નથી આવડતા. યાદ રાખજો, લાલ અક્ષર લખ્યું છે, તમને ગમતા પ્રકરણો એવી રીતે તૈયાર કરો કે એક પણ માર્ક ન કાપી શકાય. પ્રવેશ, નિવૃત્તિ, એડમિશન, રિટાયરમેન્ટ, રિઝોલ્યુશન, વિસર્જન. આ જો હેન્ડી હોય તો એમાં એવી રીતે તૈયારી કરો કે થિયરીમાં પણ આપણે માર્ક મળે, એમાં એક પણ માર્ક દાખલાનો પણ નહીં કપાય. ગમતા પ્રકરણોમાં એક પણ માર્ક ન કપાય એવી તૈયારી કરો. આ સંજોગોની અંદર જે પ્રકરણોમાં આપણે ટાર્ગેટ કર્યા છે તેમાં 60 થી 70 પ્રકરણોની પસંદગી કરો. આપણે ટાર્ગેટેડ પ્રકરણો કરી દીધા છે, 60 થી 70 ગુણ માટેના પ્રકરણોની આપણે યાદી તૈયાર કરી દીધી છે. હવે એ પ્રકરણોની અંદર જો આપણે યાદી તૈયાર કરી દીધી હોય, જે આપણે એકાઉન્ટન્સીની અંદર જોવું છે કે ટોટલ 60 થી 70 જેટલા માર્કને બદલે 89 માર્ક મળીને જે 7 ચેપ્ટર આપણને મળે છે, એ 7 ચેપ્ટરોમાંથી જો આપણે ટાર્ગેટેડ 60 થી 70 માર્ક મેળવવા હોય તો આપણે મેળવી શકીશું. ત્યારબાદ જે પ્રકરણ કઠિન હોય તેમાં સમય ન બગાડો. એ પ્રકરણોમાં સમય બગાડવાથી આપણી જે આવડત છે, આપણે જેમાં આપણે વધારે પડતું પ્રભુત્વ રાખીએ છીએ, તે પ્રકરણો આપણા હાથમાંથી નીકળી જશે. કઠિન પ્રકરણોમાં સમય ન બગાડો, એને ઉપર વાંચો. દરેક પ્રશ્ન લખવાના છે, યાદ રાખજો. A થી F જેટલા પણ પ્રશ્ન છે, સપોઝ ઇકોમાં 54 હોય, બીએમાં 55 હોય અને આમાં 48 હોય, તો દરેક પ્રશ્ન અટેન્ડ કરજો. આવડે ન આવડે નહીં વિચારતા, તમને જેટલું જ્ઞાન છે એકાઉન્ટન્સીની અંદર એન્ટ્રી પણ મારજો. થિયરી લખવાની છે, થિયરી પણ સમજ ન પડે તો શું કરવું તેની પણ આપણે માહિતી કરશું. મારે પાસ થવું છે એવો આત્મવિશ્વાસ રાખજો. હું પાસ થવા માટે બધી તૈયારી કરું છું. હું કોઈ પણ પ્રકારના નાપાસ માટે, મારા ફાધર મધરના પૈસા બગાડવા માટે આપણે આ ધંધો નથી કરતા ભણવાનો. યાદ રાખજો આ વસ્તુ. એમણે ઘણી બધી તમારે માટે રાતોના ઉજાગરા કરેલા છે. એમણે માત્ર એક જ વસ્તુ વિચારે છે કે બસ નીકળી જાય તો પણ સારું, અથવા ટાર્ગેટ પ્રમાણે A1 A2 આવે તો પણ સારું. ન થશે ને તો આપણે માત્ર 33 માર્કે પણ નીકળી જઈએ ને તો પણ એમનો જે અંદરથી આત્મસંતોષ છે તે આપણે વધારી શકીશું. યાદ રાખજો, कलम की ताकत को पहचानो, यही तुम्हें दुनिया के मंच पर खड़ा करेगी. फेल होना गुनाह नहीं, रुक जाना असली हार है. पढ़ाई करो ऐसे जैसे जिंदगी का आखिरी मौका है. सफल वो नहीं जो कभी गिरा नहीं, बल्कि वो है जो गिरकर वापस उठा नहीं. ધ્યાનમાં રાખજો, આ બધી બાબતો તમારા માટે છે. જે વિષયમાં વધુ માર્ક્સ આવે તેને ફોકસ વધારે કરો. એકાઉન્ટન્સીમાં વધારે માર્ક્સ આવે છે તો એની પર ફોકસ વધારે કરો. સ્ટેટમાં વધારે માર્ક્સ, એની પર ફોકસ વધારે કરો, કે જેથી કરીને જે સબ્જેક્ટ ડાઉન જાય તેમાં એવરેજ માર્ક છેલ્લા લાસ્ટ પરિણામની અંદર તમને આપી શકે. આગળ છે પરીક્ષામાં પૂરા વિશ્વાસથી મુદ્દાસર સારા અક્ષરોમાં લખો. તૈયારી ન કરી હોય તેવા પ્રકરણમાં તમને જે આવડે તે લખીને આવો. યાદ રાખજો, મેં અગાઉ પણ કીધું કે એક પણ માર્કનું છોડવાનું નથી.
હવે પ્રશ્ન એ થાય કે ન આવડે તો શું કરવું? ન આવડે તો તે સંજોગોમાં તમને જે આવડે છે તે પ્રકરણો તે પણ લખો. તમને જેટલી બાકીઓ, જેટલી એન્ટ્રીઓ તમને જાતે આવડે છે, તમારા તે ચેપ્ટર ની આવડે તે પણ તમે કંઈક ને કંઈક લખો. કદાચ બાય ચાન્સ 33 માર્ક માટે 3 માર્ક ઘટતા હોય ને તમારી કોઈ એન્ટ્રી બાય ચાન્સ તમને 2.5 માર્ક સુધી પહોંચાડી દેતી હોય તો 32.5 કન્વર્ટેડ ઇન્ટુ 33 તમારું વર્ષ બગડશે નહીં. પરંતુ ક્યારે બધું તમે લખેલું હશે તો પુરવણી કોરી થશે એટલે તપાસનારના હાથમાં કશું રહેશે નહીં. મિનિમમ 90 માર્ક્સનું પણ લખેલું હશે ને તો 45 માર્કનું સાચું પડશે ને 45 માંથી માર્ક કટ કપાતા તમને 33 માર્ક સુધી લઈ જશે. તમારું વર્ષ નહીં બગડે. પહેલો આપણો ઉદ્દેશ છે. એટલે દરેક students ne best of luck to all my dear students. You can win in the board exam. Your school result must be on 100% target. દરેક વિદ્યાર્થી પોતાના ટાર્ગેટને અચીવ કરવા માટે you can do, તમે કરી શકો છો. એન્ટાયર સ્કૂલ સ્ટાફ બ્લેસ યુ. આખો તમારો જે શિક્ષકગણ છે, તમારી શાળાના જે કંઈ પણ તેના પણ આશીર્વાદ તમારી સાથે જ છે. You all will give us definitely 100%. તમે બધા 100% રિઝલ્ટ અમને આપશો જેવો પૂરેપૂરો વિશ્વાસ છે. પેપરને આખું લખજો. ખૂબ અગત્યની બાબત ફરી પાછી મેં રિપીટ કરું છું, પેપર કોરું નહીં મૂકતા. નહીં આવડે તેમાં પણ આવડતી બાબતો લખીને આવો. પેપર કદાપી કોરું મૂકવું નહીં. અંતિમ પ્રશ્ન સુધી ફાઇટ કરજો. જીત તમારી જ છે. પેપર ગમે તેટલું હાર્ડ હશે ને તો બી વિચારજો કે 40-50 માર્ક તો મારા છે જ. પહેલો પ્રશ્ન કે બીજો પ્રશ્ન જોઈને જરા પણ ગભરાવાની જરૂર નથી. 100 માર્કના પેપરની અંદર પેપર સ્ટાર્ટર 33 થી 40 થી 50 માર્ક તમારા પોતાના મૂકેલા હશે. તેને શોધો. A થી F વિભાગ સુધી એકાઉન્ટન્સીનું પેપર લખશો એટલે 33 થી 50 માર્ક તમને મળશે જ. એકાઉન્ટન્સી કે કોઈ પણ વિષયમાં આ સ્ટ્રેટેજી અપનાવજો. યાદ રાખજો, નાપાસ થવું અઘરું છે. હું રિપીટ કરું છું, નાપાસ થવા માટે મહેનત કરવી પડશે. પાસ આરામથી થશો, પરંતુ આ ટ્રીક અને ટિપ્સ તમે અમલમાં મૂકી શકો. કેન યુ? યસ એન્ડ યસ. તમે કરી શકશો. If any required, if you want any help, you can call me 24/7 on Bureau number 9662532418. Rupesh is here, not fear. Okay, goodbye. You can win. Believe in yourself. Any tension, call me this 9662532418. મળતા રહીએ, હસતા રહીએ. જે નવા સબસ્ક્રાઇબર છે તેમનો ખૂબ ખૂબ આભાર ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે, અને જેમણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી છે તેમને પણ ખૂબ ખૂબ આભાર. જૂના વ્યુઅર્સ આ માહિતી અથવા તો નવા વ્યુઅર્સ પણ આ માહિતી પોતાના પૂરતી ન રાખતા, જે તમારા નિયરેસ્ટ ડિયરેસ્ટ જે ધોરણ 12 કોમર્સની અંદર અથવા તો આર્ટ્સની અંદર છે તેમને પણ આ વિડીયો શેર કરજો, જેથી કરીને તેમને પણ કંઈક ને કંઈક જે પ્રોબ્લેમ, ક્વેરી, ડાઉટ હવે પછીના મહિનાઓમાં સર્જાય તો આ વિડીયોને આધારે એમને પણ એક સારી દિશા મળશે. તો આપણે હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર યાદ રાખજો, નવા વિડીયોની અંદર આપણે સ્ટેટિસ્ટિક્સનું આ જ રીતે આયોજન, આંકડાશાસ્ત્રનું આયોજન પણ આપણે કરશું. દરેક સબ્જેક્ટનું આ રીતના તમને આયોજન મળશે. માત્ર તેનો અમલ કરજો. વિડીયો જોવાથી કશું નહીં થશે. તમારું અનુકરણ, તમારું અનુસરણ, તમારું ફોલોઅપ applicable is important than this see the video. Okay, take care. Bye bye. Goodbye. Not fear. Rupesh is here. Bye bye. Take care.